નમસ્કાર દર્શક મિત્રો, ઇન્ડિયા 24 ન્યૂઝમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાતના અને દેશભરના સમાચાર. પાટણ જિલ્લાના ચાણસ્મા શહેર હાઈવે સર્કલ પર ચાણસ્મા ટ્રાફિક પોલીસ દ્વારા વિશેષ ડ્રાઈવ ચલાવવામાં આવી હતી. ચાણસ્મા પીઆઈ ચાવડાબેનની સૂચના અનુસાર હાઈવે પરથી પસાર થતા દરેક વાહન ચાલકોને ઊભા રાખી હેલ્મેટ, સીટ બેલ્ટ, રોંગ સાઈડમાં વાહન ન ચલાવવા, વાહન ચલાવતી વખતે મોબાઈલ ફોનનો ઉપયોગ ટાળવો, જોખમી રીતે વાહન ન ચલાવવું, વાહન ચલાવતી વખતે હંમેશા લાયસન્સ સાથે રાખવું, વીમા વગર વાહન ન હંકારવું જેવા મુસાફરોની પરમિટ હોય એટલા જ મુસાફરો ગાડીમાં બેસીને મુસાફરી કરાવી જેવી સૂચના આપવામાં આવી હતી. આ બધા નિયમોનું પાલન કરવું એવું ટ્રાફિક શાખાના અશોકભાઈ ચૌધરીએ જણાવ્યું હતું. સાથે આ ડ્રાઈવમાં નવલસિંહભાઈ, રણજીતભાઈ અને ટીઆરબી જવાનો જોડાયા હતા. ઇન્ડિયા 24 ન્યૂઝ પાટણ. આજે ચાણસ્મા પોલીસ સ્ટેશન ના પીઆઈ એસએફ ચાવડા સાહેબની માર્ગદર્શન અને સૂચના મુજબ ટ્રાફિક ડ્રાઈવ વગર ટ્રાફિક નિયમોના ટેમ્પલેટ બનાવી પબ્લિકને વેચવામાં આવ્યા અને રોંગ સાઈડ આવવું નહીં, હેલ્મેટ પહેરવું ફરજિયાત છે એવા નિયમો એમને આપીને રૂબરૂમાં સમજાવ્યા. એ લગતનું કામગીરી કરેલ છે. આપ